આ સફરજન આટલા ચમકદાર કેમ દેખાય છે? કદાચ તેની ઉપર મીણનું પાતળું સ્તર હશે. આ મીણ ફળની સપાટી પર પાતળું આવરણ બનાવે છે. શું તમે જાણો છો, સફરજન કે દ્રાક્ષ પર દેખાતી એ આછી સફેદ પરત વાસ્તવમાં ફળોએ પોતાની રક્ષા માટે જાતે બનાવેલું કુદરતી મીણ છે. ગ્રાહકો સુધી સુરક્ષિત આહાર પહોંચાડવા માટે લણણી પછી ફળો પરથી ધૂળ, જંતુનાશકો અને અશુદ્ધિઓ દૂર કરવા તેને સારી રીતે સાફ કરવામાં આવે છે. પછી ક્યારેક ફૂડ ગ્રેડ મીણનો પાતળો સ્તર ચડાવવામાં આવે છે. જેમ કે કાર્નોબા વેક્સ, બીઝ વેક્સ, શેલેક અને કેન્ડેલા વેક્સ. સામાન્ય રીતે ફૂડ ગ્રેડ મીણ સુરક્ષિત હોય છે. સાવધાન, ફળો પરનું બિનખાદ્ય મીણ માત્ર ચમક નથી, પણ તમારા શરીર માટે એક ધીમું ઝેર સાબિત થઈ શકે છે. મીણ ફળની ભેજ જાળવે છે. ફળની સપાટી પર ધૂળ, જીવાણુ અને પેસ્ટિસાઇડ હોઈ શકે. માત્ર સાદું પાણી પૂરતું નથી. ફળોને શુદ્ધ કરવા માટે હુંફાળું ગરમ પાણી અને બેકિંગ સોડાનો પ્રયોગ વધુ મદદરૂપ સાબિત થાય છે, જે હાનિકારક તત્વોને સહેલાઈથી દૂર કરે છે. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો. બેકિંગ સોડા ન હોય તો વિનેગર પાણીનું મિશ્રણ વાપરો. ફળોને તેમાં પલાળી હળવેથી ઘસીને રાસાયણિક અશુદ્ધિઓથી મુક્ત કરો. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો.